નમસ્કાર. આજે હું તમને સરસ મજાની વાર્તા કહું છું. તમને બધાને સાંભળવી છે ને? તો ચાલો બાળકો, વાર્તાનું નામ છે ખડબડ ખડબડ ખોડથે. એક ગામ હતું ભાઈ. ગામની અંદર બ્રાહ્મણ અને બ્રાહ્મણી અને તેમનો પરિવાર રહેતા હતા. બ્રાહ્મણ તો ગામમાંથી લૂંટ અને એવું લાવીને પોતાનું ભરણ પોષણ કરે. કોક દિવસ લૂંટ ના મળે તો તેમના બાળકોને ભૂખ્યા રહેવું પડે. એક દિવસ બ્રાહ્મણને કહ્યું, તમે કંઈક કામ કરો ને તો આપણા બાળકોને ભૂખ્યા રહેવું ન પડે. બ્રાહ્મણ કહે, મને તો કશું જ નથી આવડતું, તું મને કહે તે હું કરું. બ્રાહ્મણીએ તો બ્રાહ્મણને એક શ્લોક શીખ્યો અને સમજાયું કે આ શ્લોક તમારે રાજાના મહેલમાં જઈને બોલવાનું છે અને રાજા ખુશ થઈ તમને મોટું ઇનામ આપશે. બ્રાહ્મણભાઈ કહે, સારું. બ્રાહ્મણભાઈ તો શ્લોક બોલતા જાય અને ચાલતા જાય. ચાલતા 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 દૂરતા હતા અને વચમાં એક નદી આવી. બ્રાહ્મણભાઈને પણ ભૂખ લાગી હતી એટલે બ્રાહ્મણભાઈ તો હાથ પગ ધોઈને જમવા બેઠા અને જમીને ઊભા થયા અને શ્લોક ભૂલી ગયા. બ્રાહ્મણભાઈએ તો કેટલું વિચાર્યું પણ તેમને શ્લોક યાદ જ ન આવે. બ્રાહ્મણભાઈ તો વિચારવા લાગ્યા. ત્યાં બ્રાહ્મણભાઈએ એક જળકૂકડીને જોઈ. તે જળકૂકડી માટીમાં કંઈક ખોદતી હતી. બ્રાહ્મણભાઈએ પહેલું ચણાસ પૂર્યું. ખડબડ ખડબડ ખોડથે અવાજ થયો એટલે જળકૂકડી પી ગઈ. જળકૂકડી તો આમ લાંબી ડોક કરીને જોવા લાગી. બ્રાહ્મણભાઈએ બીજું ચણાસ પૂર્યું. લાંબી ડોકે જોવથે. જળકૂકડી બી ગઈ એટલે જળકૂકડી તો લપાઈને બેસી ગઈ. બ્રાહ્મણભાઈએ ત્રીજું ચણાસ પૂર્યું. કુક્કડ મુક્કડ બેઠથે અને જળકૂકડી બીને પાણીમાં જતી રહી. બ્રાહ્મણભાઈએ ચોથું ચણાસ પૂર્યું. દડબડ દડબડ દોડથે. બ્રાહ્મણભાઈને નવો શ્લોક મળી ગયો એટલે બ્રાહ્મણભાઈ રાજી થયા અને રાજાના મહેલ તરફ જવા લાગ્યા. ચાલતા જાય અને બોલતા જાય. ખડબડ ખડબડ ખોડત હે, લાંબી ડોકી જોવત હે, કુક્કડ મુક્કડ બેઠત હે, દડબડ દડબડ દોડત હે. બ્રાહ્મણભાઈ એમ કરતા બ્રાહ્મણભાઈ તો રાજાના મહેલમાં પહોંચ્યા ને રાજાના મહેલમાં જઈને શ્લોક સંભળાવ્યો. ખડબડ ખડબડ ખોડત હે, લાંબી ડોકી જોવત હે, કુક્કડ મુક્કડ બેઠત હે, દડબડ દડબડ દોડત હે. રાજાએ કહ્યું, આ શ્લોકનો કોઈને અર્થ આવડે છે? બધાએ આ શ્લોક પહેલી વાર સાંભળ્યો હતો એટલે કોઈને આ શ્લોકનો અર્થ આવડતો જ નહોતો. રાજાએ કહ્યું, બ્રાહ્મણભાઈ તમે થોડા દિવસ માટે અહીંયા રહો, અમે તમને મોટું બધું ઇનામ આપશું. બ્રાહ્મણભાઈ કહે, સારું. બ્રાહ્મણભાઈ તો થોડા દિવસ માટે રાજમહેલમાં રહેવા લાગ્યા અને રાજાએ કહ્યું, આ શ્લોક મારા સૂવાના ઓરડામાં લખાવો. જે રાજાનો સૂવાનો ઓરડો હતો ત્યાં આ શ્લોક લખાયો. રાજાએ કહ્યું, હું આ શ્લોક સૂતા પહેલા આ શ્લોક બોલીશ અને તેનો અર્થ વિચારીશ. એક રાત્રે રાજાને ઊંઘ નથી આવતી. રાજા તો તેમના શયન કક્ષમાં બેઠા બેઠા શ્લોક બોલતા હતા અને તેનો અર્થ વિચારતા હતા. જે રાજાના મહેલના સિપાહીઓ હતા તેમને રાજમહેલમાં ચોરી કરવાનું મન થયું. રાજાએ પહેલું ચરણ બોલ્યા. ખડબડ ખડબડ ખોડથે. ત્યાં પેલા સિપાહીઓ રાજાના મહેલની દિવાલ તોડતા હતા અને સિપાહીઓ કહે, રાજા જાગે છે અને અમને જોઈ ગયા છે. એક સિપાહી કહે, રાજા હું જોઈ લો, આમ લાંબી ડોક કરીને જોઈ લો, રાજા જાગે છે કે સૂએ છે. એક સિપાહી તો આમ લાંબી ડોક કરીને જોવા લાગ્યો. રાજાએ બીજું ચરણ બોલ્યા. લાંબી ડોકી જોવથે. અને એક સિપાહી કહે, બધાએ લપાઈને બેસી જાઓ એટલે રાજાજી આપણાને જોઈ ના શકે. બધા સિપાહીઓ લપાઈને બેસી ગયા અને રાજાએ ત્રીજું ચરણ બોલ્યા. કુક્કડ મુક્કડ બેઠત હે. અને
તે સિપાહીઓ બોલ્યા, આપણે આ કંઈ નહીં લેવું, ભાગો અહીં, ભાગો, નકર રાજા આપણને જેલમાં પૂરી દેશે. અને બધા સિપાહીઓ દોડવા માંડ્યા અને રાજાએ ચોથું ચરણ બોલ્યા, દડબડ દડબડ દોડે છે. અને તે સિપાહીઓએ નક્કી કર્યું, કાલે આપણે રાજમહેલમાં જવું નથી. બીજા દિવસે રાજમહેલમાં સભા ભરાઈ હતી અને 4 સિપાહીઓ સલામી દેવા માટે આવ્યા નહોતા. રાજાએ કહ્યું, પેલા 4 સિપાહીઓ કેમ સલામી દેવા માટે આવ્યા નથી? જાઓ તેમને લઈ આવો. રાજાએ બીજા સિપાહીઓને ઘરે લેવા માટે મોકલ્યા. તે સિપાહીઓ ડરતા ડરતા રાજમહેલમાં પહોંચ્યા અને તેમને વિચાર્યું, રાજાજી જાણે છે એટલે જ આપણને બોલાવ્યા છે. અને રાજાના મહેલમાં જઈને રાજાને માફી માંગી, રાજા, અમારા એને ભૂલ થઈ ગઈ, અમને માફ કરજો. રાજાને તો કશું જ ખબર ન હતી. રાજા કહે, તમને શું થયું છે? સિપાહીઓ કહે, અમે કાલે રાજમહેલમાં ચોરી કરવા આવ્યા હતા અને તમે અમને જોઈ ગયા એટલે અમે તમને માફી માંગીએ છીએ. રાજાએ કહ્યું, આ શ્લોક કેવો પ્રભાવશાળી છે. આ શ્લોકથી મારા મહેલમાં ચોરી અટકાઈ ગઈ. રાજાએ સિપાહીઓને જેલમાં પૂરી દીધા અને બ્રાહ્મણભાઈને બોલાવીને તેમને મોટું ઇનામ આપ્યું. અને બ્રાહ્મણભાઈને તો કશું શ્લોક ને કશું ખબર જ ન હતી, પણ બ્રાહ્મણભાઈને ઇનામ મળ્યું એટલે બ્રાહ્મણભાઈ રાજી થયા અને ખુશ થતા થતા તે ઘરે ગયા. અસ્તુ. જય હિન્દ, જય ભારત.